पादम् पादाम्बुजरेणव प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदारद्वये मम। दंडोत प्रणाम दीजिए। हाँ बच्चा करो। महामहोत्सव श्री गोकुल धाम महामहोत्सव श्री गोकुल धाम महामहोत्सव श्री गोकुल धाम प्रेम मुदित जुआती जस गावता श्याम सुंदर को ले नाम महामहोत्सव श्री गोकुल धाम लीला अवतार हरि का खोजी दर्जी मंथन गाम करत कुतूहल आनंद में बीतत सबयाम महामहोत्सव श्री गोकुल धाम आनंद में बीतत सबयाम नंद गोप सुत सब सुखयाग मोहन मूर्ति पूरन काम नंद गोप सुत सब सुखयाग मोहन मूर्ति दत्तभुज प्रभु गिरिधर राम महामहोत्सव
મહોત્સવ શ્રી ગોકુલ ગામમાં પ્રભુ ગિરિધરાય પ્રભુ થઈ ગયું હું કીર્તન કરું. હા બેટા, હા કરો. सब ब्रज को श्रृंगार प्रगट सब ब्रज को श्रृंगार सब ब्रज को श्रृंगार થઈ ગયું. સરસ. હો ચાલો કાવ્યા, આજે તું કરે છે? રુચિર આજે કાવ્યા કરે છે, એને કરવા દો, પછી તું કરજે. હા કર કાવ્યા.
અનમ્યુટ કર પોતાના. શું થયું? ઠીક છે, કરો રુચિર. દંડવત પ્રણામ. હા હું અક્ષિતા. હા બોલ. શ્રી પુરુષોત્તમ દાસજીનો ત્રીજો પ્રસંગ. એકવાર દક્ષિણથી એક બ્રાહ્મણ આવ્યા. મહાદેવજીના બહુ મોટા ભક્ત હતા. મહાદેવજી એમના સાથે પણ વાતો કરતા હતા. હા, તો એ બ્રાહ્મણ મહાદેવજી પાસે ગયા અને જયારે જન્માષ્ટમીનો ઉત્સવ હતો ત્યારે મહાદેવજી શેઠ પુરુષોત્તમદાસજીના ઘરે ગયા. મહાદેવજી શેઠ પુરુષોત્તમદાસજીના ઘરે જન્માષ્ટમીથી નંદ મહોત્સવ સુધી રોકાણ હતા, એક દિવસ સુધી. તો પછી એ બ્રાહ્મણની એક આદત હતી કે એ જ્યાર સુધી મહાદેવજીના દર્શન ન કરે ત્યાર સુધી ભોજન ન લેતા. તો એમને પૂરો એક દિવસ ભોજન ન લીધો અને મહાદેવજી જયારે આવ્યા ત્યારે એમને કીધું કે હું હમણાં ભોજન લઈશ, તમે ક્યાં હતા? હા, તો મહાદેવજી કીધું હું શેઠ પુરુષોત્તમદાસજીના ઘરે હતો. હું ઘરે હતો. મને એમના ઘરે ઉત્સવ મનાવતો ને ઠાકોરજીના દંડવત કરાતા. હા, તો એ બ્રાહ્મણે કીધું કે એવું પણ કોણ જેના ઘરે તમે જાઓ? હા, તો મહાદેવજીએ કીધું કે એ તો મારાથી પણ મોટો વૈષ્ણવ છે, મોટા વૈષ્ણવ છે. હા, તો મહાદેવજીએ કીધું કે તું એમના હા, તો બ્રાહ્મણે કીધું કે મને પણ એમનાથી મળવું છે. મહાદેવજીએ કીધું કે તું એમના ઘરે જા અને નામ લે. તો બ્રાહ્મણ એમના ઘરે ગયા અને જયારે એમને બોલાવતા હતા તો એમને શેઠ પુરુષોત્તમદાસજીએ ગુસ્સામાં આવીને કીધું કે વરી કોણ આવ્યું? હા, તો પછી એમને કીધું કે બ્રાહ્મણે કીધું કે મને તમારા આગળ નામ લેવું છે. તો શેઠ પુરુષોત્તમદાસજીએ કીધું કે અહીંયા કોઈ નામ દેવા વાળો નથી, તમે અહીંયાથી જાઓ. હા, તો પછી એ ગયા. મહાદેવજી એમને કીધું કે હવે તું જા પાછો અને મારું નામ લઈને જાજે. હા, તો એમના પાસે ગયા, એમનું નામ લીધું અને શેઠ પુરુષોત્તમદાસજી એમને નામ તો દીધું પણ એમને કીધું કે તારું નામ હું હમણાં દઉં છું પણ તને ફરજથી મહાપ્રભુજી આગળ નામ લેવું પડશે. એ જ આપણા બધાનો ગુરુ છે. હા, તો એમને મહાપ્રભુજી આગળથી નામ લીધો અને પછી એ દક્ષિણમાં પાછા હાલા ગયા વૈષ્ણવ બનીને. આમાંથી આપણે એ શીખ મળે છે કે આપણે ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ અને આપણે વૈષ્ણવના સાથે રહીએ તો આપણે ઠાકોરજી મળે. અને આમાંથી શબ્દ છે દંડવત, બ્રાહ્મણ અને બ્રાહ્મણ. દંડ એટલે લાકડી, વત એટલે એના જેમ. આ દંડવત આખો શબ્દ નથી, દંડવત પ્રણામ આખો શબ્દ છે. પ્રણામ એટલે ઝૂકવું. લાકડીની જેમ જમીન પર લેટીને ઝૂકવું એને દંડવત પ્રણામ કહેવાય છે. બ્રાહ્મણ 4 વર્ણ હોય છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. એમાંથી પેલો બ્રાહ્મણ છે. બ્રાહ્મણો માટે આપણે માતા પિતા એક વર્ણના હોવા જોઈએ, એમનો ધર્મ બ્રાહ્મણનો હોવો જોઈએ, એનો કર્મ બ્રાહ્મણનો હોવો જોઈએ, એનો જન્મથી લઈને બધા સંસ્કાર હોવા જોઈએ, પૂરા સંસ્કાર હોવા જોઈએ અને વૃત્તિ પર બ્રાહ્મણ જે થઈ ગયું. ગુરુ એટલે શું? જે ગુરુ એટલે જે આપણે શીખાડે બધું. ઓર કોઈ જીજી હું કહું ગુરુ એટલે? હા, કોઈમાં તું આવતો હોય તો કહી દે. જીજી ગુરુ
જે ગુરુ એટલે કે જે જ્ઞાન દૂર કરી અને આપણે જ્ઞાન આપે એને ગુરુ કહેવાય. રોજ મંગલાચરણ આપણે બોલીએ છીએ ને, અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મહાદેવ એટલે જે હું કહું અક્ષિતાનો વારો છે, પછી ના આવડે તો પછી એને કેવું હોય છે. ના જે હા તો ચલો જેમને આવડે એ બોલો. જે મહાદેવ એટલે ભગવાને ચાર સ્વરૂપ, ત્રણ સ્વરૂપના રૂપ લીધા છે. એમાંથી એક છે વિષ્ણુજી, મહાદેવજી અને બ્રહ્માજી. હા રુચિર, આગળ નથી. વાંધો નહીં, રુચિર પાસેથી જરા સમજી લો કે આ બધું વારંવાર આવે ને તો એ પરિચય થઈ જાય. પરબ્રહ્મના ત્રણ રૂપ લીધા છે. પરબ્રહ્મનો જે રૂપ જે જગત સૃષ્ટિનો લય કરે છે એને મહાદેવ કહેવાય છે. તે તમોગુણના કંટ્રોલર છે. તેમજ વિષ્ણુ અને બ્રહ્માજીને આપણે સમજવું જોઈએ કે પરબ્રહ્મનું જે રૂપ છે જે જગત સૃષ્ટિ રચે છે તેને બ્રહ્માજી કહેવાય છે. તે રાજસ ગુણના કંટ્રોલર છે. અને પરબ્રહ્મનું જે રૂપ છે જે જગતનું લાલન પાલન કરે છે, એનું પોષણ કરે છે, એને વિષ્ણુ કહેવાય છે. તે સત્વગુણના કંટ્રોલર છે. જગતને આ કંટ્રોલ કરવા માટે આ ત્રણ ગુણના ત્રણ રૂપ પરબ્રહ્મા લીધા છે. આ ગુણા અવતારો છે. સારું. પછી જન્માષ્ટમી આમાં આવ્યું ને, જન્માષ્ટમી બતાવો શું છે, પરિચય આપો એનો. જન્માષ્ટમી ઉત્સવ છે. એમાં ઠાકોરજી શ્રી કૃષ્ણનો જન્મ છે. તો એનું આખું નામ કૃષ્ણ જન્માષ્ટમી છે. શું છે? કૃષ્ણ જન્માષ્ટમી. એનું કઈ વિશેષ બીજું? ત્યારે આપણે માટકી ફોડ કરીએ. જન્માષ્ટમી ના કરીએ કે એના બીજે દિવસે? જન્માષ્ટમી ના બીજા દિવસે. એ તો ઠીક છે. માટકી તો આપણે મટકી ફોડીએ કે ન ફોડીએ એ તો અલગ વસ્તુ છે. આપણે તો આનું વૈષ્ણવ દ્રષ્ટિથી શું મહત્વ છે. ચલો બીજું પણ જેમને આ વિષયમાં કેવું હોય છે જન્માષ્ટમીના વિષય. કૃષ્ણ જન્માષ્ટમી એટલે કે જે કંસે જે પણ કંસે જે દેવકીજી અને બીજા બધા મથુરાવાસીઓ પર અને વ્રજભક્તો પણ જે દુઃખ આપતો હતો એને દૂર કરવા માટે, પોતાના ભક્તોનો જે ચિંતા છે, દુઃખ છે દૂર કરવા માટે પ્રભુએ અવતાર લીધો હતો. અધર્મ જે થતો હતો એને દૂર કરીને ધર્મની સ્થાપના માટે પ્રભુએ ઠાકોરજી શ્રી કૃષ્ણએ અવતાર લીધો હતો. અને જેમનો જન્મ અષ્ટમી ના થયો હતો એને જન્માષ્ટમી કહેવાય. એને શબ્દ પ્રમાણે જોઈએ તો કૃષ્ણ જન્માષ્ટમી.
એ વૈષ્ણવ વ્રત છે એનું કંઈક આપ પરિચય આપો. જે એક વૈષ્ણવ વ્રત છે એટલે આપણે એકાદશીના વ્રત કરીએ અને જયંતીના વ્રત કરીએ. તો આ એક જયંતી છે, જ્યારે પ્રભુ અવતાર લીએ ને જયંતી કહેવાય. તો કૃષ્ણ જન્માષ્ટમી એક જયંતી છે, રામનવમી એક જયંતી છે, પછી નરસિંહ ચતુર્દશી એક જયંતી છે અને વામન દ્વાદશી એક જયંતી છે. આ 4 જયંતી છે. તો આપણે ત્યારે વ્રત કરવો જોઈએ. વ્રત એટલે કે નિયમ, અને એમાં આપણે એમ તો નિર્જલા વ્રત કરવો જોઈએ ત્યારે, પર જેટલું જેનો સામર્થ્ય હોય તે એટલું કરે. પ્રભુજી આજ્ઞા એકાદશી નિયમ કહી છે કે આપણે એક દિવસ આ બધું જે ખાવામાં જે સમય વ્યતીત કરીએ છીએ એની જગ્યાએ પ્રભુ માટે મનોરથ કરીએ, પ્રભુ સાથે રહીએ, વધારે ઉપવાસ કરીએ. એટલે કે સાથે વાસ એટલે રહેવું, એટલે પ્રભુની સાથે સમય વ્યતીત કરીએ વધારે. તો એટલે આપણે જયંતીના વ્રત કરવો જોઈએ, જે મને એવું સમજાય છે. ચાલો હવે ફોન કરે છે કાવ્યા, કંઈ કરતી હતી પછી અવાજ આવ્યો નહીં એનો. હા બોલ હવે. આજે હું કૃષ્ણદેવરાયની વાર્તા કરવાની છું. કૃષ્ણદેવરાય નિત્યપૂર્વક શ્રીમદ ભાગવતજી કથા સાંભળતા હતા. તેઓ 10મા સ્કંદ કથા આવી તો તે દિવસે ગોવર્ધન લીલા કથા આવી. વ્રજભૂમિમાં ગિરિરાજજી પર્વત રૂપે બિરાજે છે. તેઓ રત્નમય છે. તેમની તળેટીમાં ગોવિંદ કુંડ છે, તે દૂધમય છે. રાજા કૃષ્ણદેવરાયને રત્નમય શ્રી ગિરિરાજજી અને દૂધમય શ્રી ગોવિંદના દર્શન કરવાની ઈચ્છા થઈ. રાજાને પુરોહિતજી વ્રજભૂમિમાં રાજાએ જવાનું કહ્યું. સાથે રેશમી વસ્ત્રની એક થેલી અને સુવર્ણનો એક કળશ લઈ જાઓ. શ્રી ગિરિરાજજીના નાના 5-10 સ્વરૂપો રેશમી થેલીમાં પધરાવજો. દૂધમય ગોવિંદ કુંડનું જળ સોનાના કળશમાં પધરાવજો. બંને અલૌકિક વસ્તુઓના ભગવત સ્વરૂપ સમજી લઈ આવો. શ્રી ગિરિરાજજીના પધરાવી આવ્યા. રાજાએ દરબારમાં પુરોહિતજીની સામે ગિરિરાજજીના સ્વરૂપો સિંહાસન ઉપર પધરાવ્યા. કળશમાંથી જળ કટોરીમાં પધરાવ્યું. દર્શન કરતા સોની આંખો આશ્ચર્યિત થઈ ગઈ. સિંહાસન ઉપર બિરાજતા શ્રી ગિરિરાજજીના બધા સ્વરૂપો અતિ કિંમતી રત્નોના તેજથી ઝગમગતા હતા. સોનાના કટોરામાં સુંદર સફેદ દૂધ શોભિત હતું. આ વાર્તામાંથી આ સમજાય છે કે આપણા હૃદયમાં જેવું ભાવ હોય એવા દર્શન ભગવાન આપે છે. અચ્છા,
આ શેમાંથી વાંચે છે તું? પુષ્ટિ બાલ પુષ્ટિ માંથી છે. એટલે હવે જો તમને કરવું હોય ને નિયમિત, તો આપણે 84 વૈષ્ણવની મૂળ વાર્તા એમાંથી જ આપણે કરીએ છીએ. ભાવ પ્રકાશ નહીં, ખાલી મૂળ વાર્તા પ્રસંગ, અથવા રામાયણ મહાભારત અત્યારે જે ચાલી રહ્યો છે. તો શાયદ રુચિર અને રાશેષ રામાયણ મહાભારત કરે છે. એવી રીતે આપણે કોઈ એક સિરીઝ ને પકડીને ચાલવું, આડું અવડું નહીં કરવાનું. સમજાયું ને? અને પુષ્ટિમાં ને આ બધું જે લખાયેલું છે ને એ બધું ઓથેન્ટિક નથી. એક ખાલી એમ જ સ્ટોરી રાઇટિંગ કરતા હોય એવી રીતે કાલ્પનિક બધી વાતો છે એમાં. પછી આપણે એને હિસ્ટોરિકલ સમજીને એને વાંચીએ અને શ્રદ્ધાથી એને એમ માની લે કે આવું થયું હતું, તો પછી ગડબડી થાય આગળ જતા. સારું, ચાલો. હવે અચ્છા, આપણે જે સૂત્ર કરીએ છીએ, ચલો કરો બચ્ચાઓ, વારાફરતી એક એક જણો કરો, એક સાથે બધા ન કરો, કેમ કે આમાં પછી સાઉન્ડ બ્લર થઈ જાય છે, સંભળાતું નથી. ચલો ભક્તિ કર, પછી ભક્તિ, રાકેશ, સુશીલ, અક્ષિતા, સાનવી, અર્પણ, એવી રીતે ઓર્ડરમાં કરો. પ્રથમેશ આવે છે? હા, સારું, ચલો કરો. શ્રી ગોપ ગોકુલ વિવર્ધન નંદ સુનો રાધાપતે વ્રજ જનાર્થી હરાવતાર મિત્રાત્મજાટટ વિહારણ દીન બંધો દામોદરાચ્યુત વિભો દામોદરાચ્યુત વિભો મમ દેહિ દાસ્યમ. હા, રાધે. શ્રી રાધિકા રમણ માધવ ગોકુલેન્દ્ર સૂનો યદુત્તમ રમાર્ચિત પાદ પદ્મ શ્રી શ્રીનિવાસ પુરુષોત્તમ વિશ્વમૂર્તિ ગોવિંદ યાદવ પતે વિભો મમ દેહિ દાસ્યમ. ગોવર્ધનોદ્દન ગોકુલ વલ્લભાદ્ય વંશોદ્ભતાલય હરેખિલ લોકનાથ શ્રી વાસુદેવ મધુસૂદન વિશ્વનાથ શ્રી વિશ્વેશ ગોકુલપતે મમ દેહિ દાસ્યમ. રાસોત્સવ પ્રિય બલાનુજ સત્વ રાસે ભક્તાનુકંપિત ભવાર્તિ હરાદીનામ વિજ્ઞાન ધામ ગુણ ધામ કિશોર મૂર્તે સર્વેશ મંગલ તનુ મમ દેહિ દાસ્યમ. ચલો સાન્વી. સદ્ધર્મપાલ ગરુડાસન યાદવેન્દ્ર બ્રહ્મણ્ય દેવ યદુનંદન ભક્તિદાન સંકર્ષણ પ્રિય કૃપાલય દેવ વિષ્ણુ સત્ય પ્રતિજ્ઞ ભગવન મમ દેહિ દાસ્યમ. ગોપીજન પ્રિયતમ ક્રિયૈકલવ્ય રાધાવર પ્રિય વરેણ્ય શરણ્યનાથ આશ્ચર્ય બાલ વરદેશ્વર પૂર્ણ કામ વિદ્વત્તમાશ્રય વિભો મમ દેહિ દાસ્યમ. બીજું પણ કરી લે. કંદર્પ કોટિ મદહારન તીર્થ કીર્તે વિશ્વૈક વંદ્ય કરુણાર્ણવ તીર્થપાદ
नित्य सर्ववरदाश्रय कल्पवृक्ष नारायणाखिल गुरो मम देहि दास्यम्। બરાબર. હવે આ નવો છે ને વૃંદાવનેશ્વર. વૃંદાવનેશ્વર મુકુંદ मनोज्ञवेश 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 वंशी विभूषित कराम्बुज पद्मनेत्र अर्धो द एना साथे म छे पद्मनेत्र विश्वेश केशव व्रजोत्सव भक्तिवश्य देवेश पांडवपते मम देहि दास्यम्। वृंदावनेश्वर मुकुंद मनोज्ञवेश वंशी विभूषित कराम्बुज पद्मनेत्र विश्वेश केशव व्रजोत्सव भक्तिवश्य देवेश पांडवपते मम देहि दास्यम्। चलो वृंदावनेश्वर मुकुंद मनोज्ञ वेश वंशी विभूषित कराम्बुज पद्मनेत्र विश्वेश केशव व्रजोत्सव भक्तिवश्य देवेश पांडवपते मम देहि दास्यम्। वृंदावनेश्वर मुकुंद मनोज्ञ वेश वंशी विभूषित कराम्बुज पद्मनेत्र विश्वेश केशव व्रजोत्सव भक्तिवश्य देवेश पांडवपते मम देहि दास्यम्। चलो राकेश। वृंदावनेश्वर मुकुंद मनोज्ञ वेश वंशी विभूषित कराम्बुज पद्मनेत्र विश्वेश केशव व्रजोत्सव भक्तिवश्य देवेश पांडवपते मम देहि दास्यम्। वृंदावनेश्वर मुकुंद मनोज्ञ वेश वंशी विभूषित कराम्बुज पद्मनेत्र विश्वेश केशव व्रजोत्सव भक्तिवश्य देवेश पांडवपते मम देहि दास्यम्। चलो वृंदावनेश्वर मुकुंद मनोज्ञ वेश वंशी विभूषित कराम्बुज पद्मनेत्र विश्वेश भाई कराम्बुज वंशी विभूषित कराम्बुज पद्मनेत्र विश्वेश केशव व्रजोत्सव भक्तिवश्य वृंदावने। अरे एक पंक्ति रह गई। देवेश पांडवपते मम देहि दास्यम्। वृंदावनेश्वर मुकुंद मनोज्ञ वेश वंशी विभूषित कराम्बुज पद्मनेत्र विश्वेश केशव पाछू करो वृंदावनेश्वर मुकुंद मनोज्ञ वेश वंशी विभूषित कराम्बुज
पद्मनेत्र विश्वेश केशव ब्रजोत्सव भक्तिवस्य देवेश पांडवपते मम देहि दास्यम्। પતે ઉપર થોડો આરામથી બોલવાનું. પતે મમ દેહિ દાસ્યમ. ચાલો આગળ રુચિર. પહેલા કરો સાન્વી અર્પણ, તમે કરી લો. વૃંદાવનેશ્વર મુકુંદ મનોજ વેશ વંશી વિભૂષિત કરાંબુજ પદ્મનેત્ર વિશ્વેશ કેશવ વ્રજોત્સવ ભક્તિવસ્ય દેવેશ પાંડવ પતે મમ દેહિ દાસ્યમ. વૃંદાવનેશ્વર મુકુંદ મનોજ્ય વેશ વંશી વિભૂષિત કરાંબુજ પદ્મનેત્ર વિશ્વેશ કેશવ વ્રજોત્સવ ભક્તિવશ્ય દેવેશ પાંડવ પતે મમ દેહિ દાસ્યમ. રુચિર. वृंदावनेश्वर मुकुंद मनोज वेश वंशी विभूषित करांबुज पद्मनेत्र श्री विश्वेश केशव व्रजोत्सव भक्ति विषय देवेश पांडव पते मम देहि दास्यम. ભક્તિ શું બોલ્યો? તમે લોકો ત્યાંથી સુધારતા કેમ નથી? મેં કાલે કહ્યું ને, અહીંયાથી હું બોલું તો 2-3 સેકન્ડ પછી તમને અવાજ જાય છે. તો તમને જો આવડી ગયું હોય ને તમને ખબર પડે કે આ શુદ્ધ બોલે છે તો ત્યાંથી સુધારી દેવાનું. भक्ति वृंदावनेश्वर मुकुंद मनोज्य वेश वंशी विभूषित करांबुज पद्मनेत्र देवेश विश्वेश केशव व्रजोत्सव भक्ति वश्य देवेश पांडव पते मम देहि दास्यम. આ તે અક્ષરનો ઉચ્ચાર કર્યો શ્લોકનો કે બંને? સારું, જે કહ્યું તે. હા કીર્તન. ધન્યવાદ પ્રણામ જે. હા બોલો, શું કરવાનું છો તું? જે આપણો તમે શ્લોક કર્યો છે ને એ કરું. હા તો કરો. वृंदावनेश वंशी पद्मनेत्र विश्वेश्व केशव व्रजोत्सव भक्तिवश्य देवेश पांडव. હા, થોડું અમને સંભળાયું. અવાજ બહુ તૂટીને આવતો હતો. સ્પીકર બંધ કરીને નોર્મલ ફોન ઉપર વાત કરીને એવી રીતે બોલ્યા કરજો. સારું, ચાલો ભક્તિ. ચલો હવે આપણે કાલનો વિષય કરી લો. કાલે એવી રીતે જોયું હતું કે દ્વિતીય પ્રતિબંધ થાય છે, જે પ્રભુ તરફ જે બાધક છે એવું પ્રતિબંધ થાય છે, તો એનામાં આપણે ફળ નહીં મળે એવું નથી. આપણને જે આપણો મનોરથ નો જે ફળ છે એ નહીં
ઈ નહીં મળે, એટલે કે મળશે જેવું નક્કી નથી. આપણે ફળ તો પ્રભુ આપશે, પણ પછી અહીંયા એમ કહેવામાં આવે છે અગર પ્રભુની ઈચ્છા ના હોય ફળ દેવાની તો આપણને જે અલૌકિક ફળ છે તે નહીં મળે. એટલે કે જે અલૌકિક સામર્થ્યનું જે ફળ છે ઈ આ જન્મમાં તો નહીં જ મળે. અને તે કારણે અગર ભક્ત પ્રભુથી વિખોટો પડી, પ્રભુથી છૂટી ગયો અને એને જે 3 જે બાધક આગળ બતાવ્યા, ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ, આ 3 પ્રતિબંધ બતાવ્યા, ઈ અગર લાગે અને પ્રભુથી પૂરો છૂટી જાય, સમર્પણ છૂટી જાય, એટલે સમર્પિતનો અગર એનો અસમર્પણ છૂટી જાય તો એ સમર્પિતનો ભોગ કરે, અને પછી સમર્પણ છૂટી જાય તો એ અસમર્પિત નો ભોગ કરે, અને પછી એનો લૌકિકમાં એ પડી જાય તો એ પ્રભુજી સાવ આમ છૂટી જાય. તો જે કારણે એને જે ગોવિંદાસ ભલ્લા સાથે જેવું થયું એવી રીતે થાય, એની સેવા છૂટી જાય. જે ગોવિંદાસ ભલ્લાના પ્રસંગમાં એવું જોયું હતું કે ગોવિંદાસ ભલ્લા હતા, એમને જે અહંકાર આવી ગયો હતો, એટલે કે પ્રતિબંધમાં જે અત્યાગ્રહ છે એવું આવી ગયું હતું એમના મનમાં. તો મહાપ્રભુજી એમને કહ્યું કે ઠાકોરજીને કષ્ટ થાય છે તો તમે આવું કરવાનું બંધ કરો તો અથવા સેવા મૂકી દો. તો એમણે કરવાનું બંધ ના કર્યું, પોતાનો અહંકાર પહેલા રાખીને સેવા મૂકી દીધી અને પ્રભુથી છૂટા થઈ ગયા. તો એવી હાલત થશે, કેમ કે જે ભક્ત છે એનો જેટલાનો કર્તવ્ય છે એ નિરોધ સુધી છે. નિરોધ પછી જે છે એ પ્રભુની ઈચ્છા પ્રમાણે થશે, પ્રભુ કૃપાથી થશે. તો આપણને જે નિરોધ સુધી છે આપણો નિરોધ બનાવી રાખવો જોઈએ. વ્યસન અવસ્થા પછી નિરોધ થાય છે અને એના 2 ઉપાય છે, યા તો નિરોધ પછી જે ફળ મળે છે યા તો પછી કે આ સંસારમાં જે બાધક છે એ છૂટવાથી 2 ઉપાય છે. યા તો આપણે બાધકોનો ત્યાગ કરીએ જે બતાવ્યા છે જે પ્રમાણે, અને યા તો ગ્રહ ત્યાગ કરીને. ગ્રહ ત્યાગ તો વ્યસન પછી સીધું જ છે, તો વ્યસન થઈ જાય પછી ગ્રહ ત્યાગ થઈ શકે છે. તો આ 2 રીતે ફળ પ્રાપ્ત થઈ શકે છે. અગર જો એવું નક્કી છે કે ફળ નથી મળવાનું તો આપણને એવું તો આ જન્મમાં આપણે ફળ નહીં જ મળે. તો જેમ જય વિજયને 3 જન્મ મળ્યા તો એમને 3 જન્મ પછી ફળ મળ્યો પ્રભુનો. તો 3 જન્મ એમણે ફટાફટ પૂરા કરવાના છે કે આપણે એવું એ લોકોએ વધારે જ પાપ કર્યા તેનાથી જેનાથી જે એમનો પ્રભુ જલ્દી પ્રકટ થયા અને પછી એમને જલ્દી મુક્તિ મળી. તો આપણને વધારે પ્રભુમાં વ્યસન સુધીની અવસ્થા આપણી પહોંચાડશું તો આપણે અને આપણે વ્યસન સુધીની આપણી અવસ્થા પહોંચાડવી જોઈએ. એના આગળ આપણે બધું પ્રભુ પર મૂકી દેવું જોઈએ. પ્રભુ ઈચ્છા હશે તો આપણને ફળ મળશે, નહીં હોય તો આજ જન્મમાં તો નહીં જ મળે ને પ્રભુ આપણી લૌકિક ગતિ નહીં કરે. એટલે મને એવું સમજાયું. અચ્છા, ઠીક છે. સાનવી, અર્પણ, તમને કંઈ કહેવું છે? જે મને આમાં ખાલી એટલું જ એડ કરવું છે કે અહીંયા શ્રી મહાપ્રભુજી એવું કહી રહ્યા છે કે ભગવત્કૃત પ્રતિબંધ કયા ફળમાં જો ભગવત્કૃત પ્રતિબંધ હોય તો આપણે સ્પેસિફિકલી એવી રીતે પિનપોઈન્ટ ના કરી શકીએ કે આપણે ક્યારે એ ફળ પ્રાપ્ત થશે કે ક્યારે ફળ પ્રાપ્ત થશે. એટલે આપણે જીવતા હોઈશું તો પણ જીવતાશું તો પણ ફળની પ્રાપ્તિ થઈ શકે કે મૃત્યુ પછી પણ એ ફળની જે પ્રતિબંધ છે જીવતા હશું ત્યારે પણ થઈ શકે છે કે મૃત્યુ પછી પણ થઈ શકે છે. એટલે જેવી રીતે ભક્તિએ કહ્યું કે જૈન વિજયનો એક્ઝામ્પલ આપ્યો, તેવી રીતે જો પ્રભુ ભક્તને મૃત્યુ પછી ફળ પ્રદાન કરવા ના ઈચ્છે તો એવું માનું કે ભક્તને હજુ વધારે જન્મ લેવા પડશે. જેવી રીતે દામોદરદાસના એક્ઝામ્પલમાં 10 જન્મોના અંતરાય છે અને 10 જન્મ લીધા પછી જ મુક્તિની પ્રાપ્તિ થશે. તો એવી જ રીતે પ્રભુ જો મુક્તિમાં વિલંબ કરે તો જન્મ ફરી લેવા પડશે. અને આપણે અલૌકિક સામર્થ્યની પણ વાત કરી હતી કે અલૌકિક સામર્થ્યનો મતલબ એવો થાય કે સેવાનો
આધિદૈવિક થવું. તો આના જુદા જુદા મિનિંગ હોય છે કે આપના અલૌકિક સામર્થ્યની સિદ્ધિ માટે આપના તરફથી જે એફર્ટ્સ હોય તો એમાં મહાત્મા જ્ઞાન પૂર્વક પ્રભુ પ્રત્યે પ્રેમ આપને જગાડવું જોઈએ. અને નિરોધ લક્ષણમાં જોયું હતું તો પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક જે ભગવદ આસક્તિ છે કે જે સર્વાત્મ ભાવ છે એ સુધીને પહોંચવું જોઈએ. અને પછી એ લેવલ પર પહોંચ્યા પછી પ્રભુ તરફથી જો પ્રભુ સાનુભાવતા જતાવે તો કે પ્રભુ સાક્ષાત્કાર કરાવે તો એ અલૌકિક સામર્થ્યની સિદ્ધિ થઈ શકે. પણ જો પ્રભુ અલૌકિક સામર્થ્ય આપવાનું ના ઈચ્છે તો ત્યાં સુધી સેવામાં આધિદૈવિકતા નહીં થાય. અને જો કોઈને એવો પ્રબળ પ્રતિબંધ આવે કે એમની કે સેવા છૂટી જાય તો પ્રભુ સેવામાં ન હોવાથી તો એમને લૌકિક પદાર્થથી જ જીવનનો નિર્વાહ કરવો પડે છે. અને જે અસમર્પિત વસ્તુ છે એનો ઉભો કરવો પડે છે. તો લૌકિક ભોગ ત્યારે જ છૂટે જો સેવામાં પૂર્ણ રીતે સમર્પણ કરીએ કે સેવા ના કરી શકે તો પૂર્ણ રીતે ઘરનો ત્યાગ કરવો. અને એ વ્યસન પછી જ ઘરનો ત્યાગ કરી શકાય છે એવું હું સમજીતી જાય છે. ઠીક છે. અર્પણને કંઈ કહેવાનું છે? જે મને આવી જ સમજણ પડી હતી. હા, બહુ સારું. ચલો હવે આગળનો વિષય લઈ લો. હા. ફલદાન ભગવદ ઈચ્છાને આધીન હોય છે. અન્ય કોઈનો તેના ઉપર વશ નથી. કેમ કે ભગવદ ઈચ્છા સિવાય અન્ય બાબતોમાં હેતુ બુદ્ધિ મનોભ્રમ છે. ભગવાન પણ પુષ્ટિ જીવોને પુષ્ટિ ફલદાનમાં વિલંબ નહીં જ કરે એવો વિશ્વાસ ભગવદીઓએ રાખીને ભજનમાં તત્પર રહેવું. ભક્તોના અંતઃકરણમાં તામસાદી ગુણોને કારણે થતી શંકા કુશંકાઓને પણ ભ્રમણા જાણીને આ ઉપદેશને ભૂલવો નહીં. એટલે મને આ કેપ્શનમાં એવું સમજાય છે કે અહીંયા આગળ જે વાત કહી કે પ્રભુ ફળ આ જન્મમાં નથી દેવા ઈચ્છતા તો પછી જે ભક્ત છે એની હાલત જેમ ગોવિંદસ ફલાદેવી પણ થઈ શકે છે. તો સાન્વીએ જેમ કહ્યું કે અલૌકિક એટલે જે અસમર્પણનો ત્યાગ કરવાથી એટલે સમર્પણ આપણે કરશું તો આપણું અસમર્પણ નો ત્યાગ થશે તો આપણો લૌકિક ભોગ ઓછો થશે. આપણા જે 3 બાધક છે એ આપણે ભગવત સેવામાં નહીં આવે. તો જે ફલદાન છે એનામાં આપણી જે શંકા છે એ પ્રભુ પર વિશ્વાસ છે એ આપણો બન્યો રહેશે. તો પ્રભુ આપણી અન્ય ગતિ તો નહીં જ કરે, લૌકિક ગતિ નહીં કરે. તો એવો આપણે વિશ્વાસ રાખી અને પ્રભુ સેવા કરવી જોઈએ. અને આપણે જે બીજી ખોટી શંકાઓ થતી હોય કે લૌકિક ગતિ કરી નાખશે તો આ બધા ભ્રમ છે એવું વિચારવું જોઈએ. અવશ્યેયમ સદા ભાવ્યા સર્વમ અન્યન મનોભ્રમઃ તદૈર અપી તત્કાર્યમ પુષ્ટૌ નૈવ વિલંબયેત ગુણક્ષોભેપી દ્રષ્ટવ્યમ એતદેવેતિ મે મતિ. અર્થ આ સર્વ એટલે કે સેવા ફળમાં આવતા પ્રતિબંધ હંમેશા અવશ્ય વિચારવા જોઈએ. આ સિવાય બીજું મનમાં ભ્રમ છે તદીઓએ તે પ્રમાણે કરવું. પણ પુષ્ટિમાં તો ન જ વિલંબ થાય. ગુણને લીધે ક્ષોભ થતા પણ એ જ દ્રષ્ટવ્ય એટલે કે વિચારવા યોગ્ય છે. એ પ્રમાણે મારી મતિ છે.
જે મને આમાં એવું સમજાય છે કે મહાપ્રભુજી અહીંયા એમ કહે છે કે પ્રભુ છે એ કૃપા કરવામાં મોડું નહીં કરે, એ ભક્ત પર કૃપા જલ્દી કરશે, અને જે ફલ છે એ પ્રભુ જે ફલ છે એ દેવાનું જે કોને મળશે કે મળશે એ બધું પ્રભુના હાથમાં છે. કોઈ બીજા ઉપર આપણે વિશ્વાસ ના કરવો જોઈએ. બીજાની બુદ્ધિ અહીંયા ભ્રમ જ કહેવાશે. અને જે આપણો જે દદીઓ એટલે કે ભગવદીઓ છે એ લોકોને પ્રભુ પર વિશ્વાસ રાખી અને ભગવત સેવા કરવી જોઈએ. જે મને એવું સમજાયું. હા, તું જે ભ્રમનો ઉચ્ચાર કરે છે ને એ થોડો ભ્રમ એવું કંઈક બોલે છે તું, એ સુધારી લે. એના ઉપર કોઈ અનુસ્વાર નથી. ભ્રમ આ રીતે એનો ઉચ્ચાર કરવો જોઈએ. ભ્રમ એવું નથી, ભ્રમ. અચ્છા, હવે તમને કહ્યું છે કઈ અર્પણ સાનવી આ વિષયમાં? જે મને આમાં મને બહુ સમજણ નહીં પડી. તો ભક્તિને થોડું પૂછ કઈ, તો આપણે વિચાર કરી શું ન સમજાયું. આજે ભ્રમની વાત થઈ એ ના સમજાયું. હા, કરો સમાધાન. મને એવું લાગે છે કે આપણે અહીંયા જોયું કે આગળ એમ કહેવામાં આવ્યું કે પ્રભુ આપણી લૌકિક ગતિ કરી નાખશે, તો એવા જે વિચારો આપણા મનમાં આવે તો એ આપણા મનો ભ્રમ છે. તો ઈ જે તામસ ગુણ આપણામાં આવી જાય છે, એના આવેશ, તો એના કારણે થતા હોય છે. એટલે મને એવું લાગે છે. જો અવશ્યેયમ સદા ભાવ્યા સર્વમ અન્યત મનોભ્રમઃ ઇયમ અવશ્યમ સદા ભાવ્યા. એટલે અહીંયા મેં અત્યાર સુધી જે વાત કહી છે એને સદા ધ્યાનમાં રાખો. આ વાત અન્યત સર્વમ મનોભ્રમઃ, મેં કહ્યું તે સિવાય બીજું બધું જ તમારા મનનું ભ્રમ છે, એટલે તમારી કલ્પના છે. તો એવા ઘણા બધા વિષયો હોય છે કે જેના વિષયમાં સાયન્ટિફિક બધા ફાઇન્ડિંગ્સ હોય, એક્સપેરિમેન્ટ થયેલા હોય, પ્રૂવન હોય અને વેલ એસ્ટાબ્લિશ્ડ થિયરી હોય. પણ પરંપરાથી આપણી બધાની સમજ કે માન્યતાઓ કંઈક એનાથી જુદી હોય, અને એ માન્યતાઓ લોકમાં વધારે પ્રચલિત હોય. સાયન્ટિફિક ફેક્ટ જે છે એનાથી લોકો બહુ વધારે પરિચિત ન હોય. પછી જયારે આપણને શીખવવામાં આવે અને એના ફોટોગ્રાફ્સ, વિડીયોઝ કે લેબોરેટરીમાં કે એના એક્સપેરિમેન્ટ કરીને એને બતાવવામાં આવે, તો તે સ્થિતિમાં આપણને એ વાત સમજમાં આવે કે આ વસ્તુ છે, ફેક્ટ છે. એમ ઘણા બધા એવા કહેવતો બનેલી હોય છે, આપણે એવા ફ્રેઝ હોય છે, આગ પાણી સાથે ન રહી શકે, એટલે પરસ્પર વિરોધી છે. આગ ઉપર પાણી નાખો તો આગ બુઝાઈ જાય. તો આ વાત આપણને બધાને એમ લાગે કે આમાં શું ખોટું છે. પણ એવા ઘણા બધા પદાર્થો છે કે જે પાણીના સંપર્કમાં આવવાથી એમાં આગ લાગી હોય છે. તો એમાં તો જેમ નાની ચિનગારી હોય એના ઉપર પેટ્રોલ કે તમે એવું છાંટો તો એનાથી આગ ભડકી જાય, એવી રીતે એ પદાર્થને જો તમે
પાણીનો સંસર્ગ ન કરાવો તો તમે તમારા હાથમાં રાખી શકો, પણ જો પાણીમાં નાખો તો એ આગ પકડી લે, ધડાકાથી ફૂટે. સોડિયમ કે એમોનિયમ નાઇટ્રેટ કે એવા એના કંઈક નામ છે. તો એ પાણીની સાથે એ રીતે રિએક્ટ કરે છે. તો ત્યાં આપણને સ્પષ્ટ રૂપથી આપણી નજરે જોઈ શકીએ. તો જે કહેવત એ છે કે આગ પાણી સાથે ન રહી શકે, એ કહેવત પૂરી સાચી નથી. અમુક પ્રકારની આગ છે પાણીથી બુઝાઈ જઈ શકે, પરંતુ અમુક પ્રકારની આગ ન પણ બુઝે. તમે જેમ ફાયર ફાઇટિંગના ટ્રેનિંગ લીધી હોય તો તમને શીખવવામાં આવતું હશે કે શોર્ટ સર્કિટને કારણે જો આગ લાગે એમાં તમે પાણી છાંટો તો તમે પણ જીવતા ન થયો, અને એ આગને પાણી બુઝાવી ન શકે. તે જ રીતે પેટ્રોલ, ડીઝલ આવી વસ્તુને જો તમે આગ લાગે અને એમાં તમે પાણી છાંટો તો પણ એ ન બુઝે. પાણી ભારી છે અને એ હલકું છે તો પાણી એના નીચે જતું રહે અને પેટ્રોલ ઉપર તરતું રહે અને એ આગ પકડેલું જ રહે. ઘણી વખતે ઓઇલ ટેન્કર્સ જે આવતા હોય દરિયાઈ રસ્તેથી ને એમાં કોઈ કારણથી ઓઇલ લીકેજ થઈ જાય અને એના ઉપર કંઈક પણ એવું તણખલું કે એવું પડે તો સમુદ્રમાં આગ લાગેલી આપણને દેખાય. પાણી અને આગ ત્યાં જ છે. પાણી આગને બુઝાવી નથી શકતું. હા, પણ કાગળ, કાપડ કે લાકડું એવી બધી વસ્તુઓ છે એ સળગતું હોય તો એના ઉપર પાણી કામ કરી શકે. તો પ્રાઇમરીલી પાણીથી આગ બુઝે. હવે જેમ ગેસ સિલિન્ડર છે એમાં જો આગ લાગી ગઈ, તમે પાણી ચલાવો તો એનાથી કંઈ ફરક ન પડે, એ સળગતું જ રહેશે. એને ઓક્સિજનનો સપ્લાય બંધ કરવો પડે. હવે ખુલ્લા વાતાવરણમાં ઓક્સિજન છે એને કન્ઝ્યુમ કરે, જ્યાં સુધી ઓક્સિજન મળતું રહે ત્યાં સુધી આગ ફરતી રહેશે. જો તમે એના ઉપર કોઈ એવી એરટાઇટ વસ્તુ નાખી દો કે બહારથીની હવા છે એનો સંપર્ક કપાઈ જાય, એટલે જાડું ભીનું કપડું છે એના ઉપર નાખી દો તો એ આગ બુઝી જાય. એમાં પાણી છાંટવાની જરૂર ન પડે. તે જ રીતે જમીનમાં કંઈક એવું પેટ્રોલ, કેરોસીન ઢોળાયું છે અને આગ લાગેલી હોય તો એના ઉપર તમે રેતી કે એવું નાખો, જેના બહારથી ઓક્સિજનનો સપ્લાય બંધ થઈ જાય. તો અમુક ફેક્ટ્સ એવા છે, એટલે એવી આપણી માન્યતાઓ, જે માન્યતાઓ અમુક પરિસ્થિતિમાં સાચી છે, અમુક પરિસ્થિતિમાં એ જ માન્યતાઓ આપણો ભ્રમ સાબિત થાય છે. એવી રીતે અહીંયા પણ ફલ છે એનું કાઉન્ટર પાર્ટ સાધન છે. એટલે સાધનથી સિદ્ધિ આવી જાતના એક ફ્રેઝ બની જાય છે. એફર્ટ્સ અને રિવોર્ડ. તમે કંઈક કર્યું તો તમને એના બદલામાં કંઈક મળ્યું. હવે ફલને જો આપણે રિએક્શન કહીએ તો એક્શન અને રિએક્શન એવું. ભગવાન પણ એમ કહે છે કે કોઈ પણ ક્રિયા છે એ નિષ્ફળ નથી, એનું કંઈક તો ફલ હોય જ હોય. હવે તે સ્થિતિમાં જો આપણે એમ એ માન્યતાને પકડીને એને ચાલીએ કે ભગવત સેવા એ કોઈક સાધના છે, કોઈક એક્શન છે, એફર્ટ છે, તો પછી એનું કંઈક ને કંઈ રિવોર્ડ કે એનું ફ્રૂટ કે એનું કંઈ ને કંઈ ફલ આપણને થાય જ ન થાય એવું બને જ નહીં.
હવે આ જે વાત છે એને આપણે જો ફેક્ટ તરીકે લઈએ, એક પ્રિન્સિપલ તરીકે આને લઈએ, તો શ્રી મહાપ્રભુજી એમ કે છે કે આ એક મોટી ભ્રાંતિ છે આપણી. એટલે આ જે પ્રિન્સિપલ છે કે સાધનથી ફલ મળે, એના ઉપર શ્રી મહાપ્રભુજી કે છે એક ઓર એમાં શબ્દ જોડવો જોઈએ કે જો ભગવાનની ઈચ્છા હોય તો. સાધનથી ફલ પ્રાપ્ત થાય જો ભગવાનની ઈચ્છા હોય તો. આટલું જોડો તો બરોબર છે. અને જો ભગવાનની ઈચ્છા હોય તો ફલ પ્રાપ્ત થાય, એમાં ભગવાનની ઈચ્છા હોય તો એ જો ન રાખો તો સાધનથી ફલ પ્રાપ્ત થાય, આ તમારી ભ્રાંતિ છે. હવે બીજી જગ્યાએ એવું થતું પણ હોય, પણ ભક્તિ માર્ગમાં તો એટલે ભગવાન સંબંધી જે ફલ છે એના સંબંધમાં તો સંભવ જ નથી કે ભગવાનની ઈચ્છા વિના કેવલ સાધન કે પ્રયત્નથી કંઈ હાસિલ થઈ જાય. તો કાલોત્ર નિયામક એમ કહીને કે મહાપ્રભુજીએ એ બધી જ સંભાવનાઓને પૂર્ણ વિરામ કરી દીધું. તો તાત્પર્ય એ થયું કે અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય, વૈકુંઠાદી લોકમાં સેવોપયોગી દેહની પ્રાપ્તિ, આ બધા સેવામાં ફલ છે. એ ફલની પ્રાપ્તિ સેવા કરતાને કરાવે છે જો પ્રભુ ઈચ્છે છે તો. જ્યારે પ્રભુને ઈચ્છા હોય ત્યારે કરાવે છે. હવે આ ત્રણ ફલમાંથી એક ફલ આપણને ભૂતલ ઉપર મળનારું ફળ છે, બીજા ફલો છે અન્ય લોકમાં છે, અથવા ત્રણેયને અન્ય લોકમાં મળતા ફલ આપણે માની લઈએ તો પણ એવી રીતે પણ એની સમજ આપવામાં આવે છે. તો પ્રભુને જે ફલ જેને આપવું હોય અથવા જેટલા ફલ જેને આપવા હોય તે પ્રભુ આપે છે. એમાં પ્રભુ સ્વતંત્ર છે. જો એમાં પ્રભુ પ્રતિબંધક બને છે તો એમાં બે સંભાવના છે. એક પૂરેપૂરા પ્રતિબંધક બને છે કે નહીં મળે, જાઓ જે થાય કરી લો. તો નહીં મળે ફલ. જો પ્રભુ એમ ઈચ્છે કે અત્યારે નહીં મળે પછી ક્યારેક મળશે, તો તે રીતે એમાં બીજો કોઈ ઉપાય કામ નથી કરતો. પ્રભુની ઈચ્છા જો ન હોય તો, કોઈ પણ પ્રકારની ઈચ્છા ન હોય તો અવશ્યેયમ સદા ભાવ્યા. હવે આ વાત આવી, મૂળ બધી વાતો પૂરી થઈ ગઈ સેવા ફલ સંબંધી. એમાં આપણે પ્રભુની ઈચ્છાથી ફલ નથી મળી રહ્યું એટલે ભગવત્કૃત પ્રતિબંધ છે કે બીજા કોઈ છે, એ વિષયમાં આપણે સેલ્ફ અસેસમેન્ટ કરી લઈએ કે ઉદ્વેગ જન્ય છે કોઈ સમસ્યા, કે લૌકિક પ્રતિબંધને કારણે આ સમસ્યા થઈ છે, અથવા લૌકિક ભોગને કારણે ફલ પ્રાપ્ત નથી થઈ રહ્યું કે પ્રભુ આપી નથી રહ્યા. એ બધું આપણે આપણી સાઈડમાં ચેક કરી લેવાનું છે. એ બધું ચેક કરી લીધું ને બધું બરોબર છે, જે કહ્યું છે તે બધું આપણે કરી રહ્યા છીએ, અને તે છતાં પણ ફલ પ્રાપ્ત નથી થઈ રહ્યું, તો એક સંભાવના એ છે કે પ્રભુએ વિલંબ કર્યો છે એટલે વિલંબથી આપશે ફલ. આપણી હિસાબે એમ લાગે છે કે હવે થઈ જવું જોઈએ, પણ આપણે વરસાદના દિવસો જેમાં આવતા હોય કેલેન્ડરમાં જોઈ લઈએ કે ચલો 10મી જૂને મહારાષ્ટ્ર મુંબઈમાં વરસાદ આવે છે, ત્યાં સુધી આવી ગયો. પછી આપણને આશા બંધાય કે હવે ધીરે ધીરે ઉત્તર તરફ ગુજરાત તરફ ચોમાસું વધશે, તો 15-20 તારીખ સુધીમાં વલસાડ, સુરત, ભરૂચ, અને પછી થોડા દિવસ પછી
વડોદરા અમદાવાદમાં પણ વરસાદ પડશે. આ તો આપણે જે લાંબા સમયથી જે સાયકલ ચાલે છે મોન્સૂનનો, એ હિસાબે આપણી એક માન્યતા બનેલી છે. પણ આપણી માન્યતાથી કોઈ ઋતુચક્ર ચાલતું નથી. ઋતુચક્ર માટે ઘણા બધા ફેક્ટર્સ છે, રિસ્પોન્સિબલ છે. તો જે આ ફોરકાસ્ટ કરે છે હવામાન વિભાગ છે, એ અચાનક કહી દે કે ચલો હવે હમણાં આ જગ્યાએ ડિસ્ટર્બન્સ થઈ ગયું છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થઈ ગયું, અથવા બે ઓફ બેંગોલમાં ડિપ્રેશન આવી ગયું છે. તો એવા કોઈ કારણોથી હવાની દિશા, વાદળની તે તરફ જવાની દિશા બધું બદલી જાય. એને કારણે મોન્સૂન છે અસ્તવ્યસ્ત થઈ જાય. તો એ આપણી કેલેન્ડરને જોઈને તો વરસાદ વરસતો નથી. એવી રીતે આપણી જે કંઈ પણ ઈચ્છા હોય કે એક્સપેક્ટેશન હોય તે પ્રમાણે અને તે સમયમાં આપણને ફલ પ્રાપ્ત થઈ જશે એવી ભ્રમણા નહીં રાખવી જોઈએ. પ્રભુની ઈચ્છા નારે જ થશે. અવશ્ય સદા ભાવ્યા. તો પુષ્ટિજીવને ભગવત સેવામાં ફલની પ્રાપ્તિના વિષયમાં આ બધી વાતોને સારી રીતે ધ્યાનમાં રાખવી. અવશ્ય સદા ભાવ્યા. સર્વમ અન્યત મનોભ્રમ. આના સિવાય બીજી કોઈ પણ વાત માનવી નહીં. એ બધીને તમે ભ્રમણા સમજો, રૂમર્સ છે કે તમારી બિલીફ છે કે તમારી રોંગ ઇમ્પ્રેશન છે. આ વાત શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે. કેમ કે સિદ્ધાંત મુક્તાવલીથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે આ પુષ્ટિ માર્ગ છે. પ્રભુ પણ પુષ્ટિ માર્ગમાં સ્થિત છે, ભક્ત પણ પુષ્ટિ માર્ગમાં સ્થિત છે. તો પ્રભુની પુષ્ટિથી જ જે કંઈ પણ થવાનું હશે તે અહીંયા થશે. તો એમાં પ્રભુ સિવાય કે પ્રભુની ઈચ્છા સિવાય બીજું આમાં કંઈ પણ નિયામક નથી. ડિસિઝિવ રોલ કોઈનો પણ નથી, ભગવાનની ઈચ્છાનો જ છે. તો અવશ્ય સદા ભાવ્યા. આ વાતને સદા ધ્યાનમાં રાખવી. અન્ય સર્વમ મનોભ્રમ. આના સિવાય બીજું બધું તમારા મનની કલ્પનાઓ છે, ભ્રાંતિ છે, બિલીફ છે, એમ સમજો. તદીયૈરપી તત્કાર્ય. હવે કોઈ વ્યક્તિ એમ કે ચલો સાધારણ મનુષ્ય છે એના સંબંધમાં તો ચલો આ વાત સમજીએ, તો અમે તો તદીય છીએ. હું તદીય છું. તદીય એટલે પૂર્ણ સમર્પિત છું. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે બહુ મનમાં એવો ફાંકો નહીં રાખવાનો કે હું ઠાકોરજીનો ખાસ છું. 80 વર્ષ મેં સેવા કરી, મરજાદ પાડી, ખાનપાન છોડ્યું, લોકોનો સંગ છોડ્યો, અન્ય આશ્રય છોડ્યો. કે ઠાકોરજી ઉપર ઉપકાર થોડો કર્યો, આટલું કર્યું. ઠાકોરજીને તારી ગરજ હતી કે તને ઠાકોરજીની ગરજ હતી? તને 100 વાર ગરજ હતી એટલે તે કર્યું. એમાં ઠાકોરજી ઉપર ચડી બેસે કોઈ કે આટલું કર્યું તો હવે તમારે આટલું કરવું જ જોઈએ, એવું બધું મનમાં નહીં રાખવાનું. તદીયૈરપી તત્કાર્યમ. તેથી જે તદીય છે એણે પણ અહીંયા સુધી જે ગ્રંથમાં સિદ્ધાંતનું નિરૂપણ કર્યું છે, નિયમો બતાવ્યા છે, જે એને મનમાં સદા સમજ રાખવી. અને જે રીતે અત્યાર સુધી સર્વસમર્પણ પૂર્વક શ્રવણ કીર્તન સ્મરણ કરતા કરતા ભગવત સેવા કરતા આવ્યા છે, તે રીતે પ્રભુ સેવા પરાયણ રહેવું. એનું ઉદાહરણ છે કે જેમ રામાવતારમાં ભગવાન વનમાં પધાર્યા તે વખતે ત્યાં જે ઋષિમુનિઓ હતા એમને જોયું કે આ તપસ્વીના વેશમાં ભગવાન જ છે, તો ભગવાન એમને ફલદાન કરે એવી એમને મનમાં અભિલાષા હતી. પછી રામ કહે છે હું તો અત્યારે મર્યાદા પુરુષોત્તમના રૂપમાં પ્રકટ થયો છું, તમને કૃષ્ણાવતારમાં ફલ પ્રાપ્ત થશે. તો જુઓ, ત્રેતાયુગનું આખું
દ્વાપર યુગ સુધી એમને વાટ જોવી પડી છે. ત્યાં સુધી શું કરવું? જે લોકો કરી રહ્યા હતા તે કરતા રહો, પ્રભુનું સ્મરણ કરતા. તો એ રામાવતારના જાંબુવાન છે, કૃષ્ણાવતારમાં દ્વારકામાં ઠાકોરજી પધાર્યા ત્યાં સુધી રહ્યા. તે જ રીતે રામાવતારના જે ઋષિઓ હતા એ બધા કૃષ્ણાવતારમાં ઋષિરૂપા વ્રજભક્તોના રૂપમાં પ્રગટ્યા. ત્યારે એમને પ્રભુનો સંગ પ્રાપ્ત થયો. તો તદીયૈરપી તત્કાર્યમ. તત્કાર્યમ એટલે એમણે જે ભગવત સેવા સ્મરણ કરતા આવ્યા છે તે જ રીતે કરતા રહેવું. પુષ્ટૌ નૈવ વિલંબિત. જ્યારે પ્રભુ નક્કી કરશે કે હવે આને ફલદાન કરવું છે ત્યારે પછી વિલંબ નહીં કરે. જ્યાં સુધી એ પ્રભુની કૃપા કરવાની ઈચ્છા થતી નથી ત્યાં સુધી તો જે ભગવત સેવા સ્મરણ કરી રહ્યા છીએ તે યથાવત કરતા રહેવું જોઈએ. તદીયૈરપી તત્કાર્યમ પુષ્ટૌ નૈવ વિલંબયેત. હવે એના પછીનો છે ગુણક્ષોભેપી દ્રષ્ટવ્યમ એતદેવેતિ. લાંબી સાધના હોય કે વેઇટિંગ પીરિયડ જો લાંબો થાય તો દરેક વખતે આપણું મૂડ એક સરખો ન રહે. જેમ આપણે કોઈની વાટ જોઈ રહ્યા હોઈએ, આપણને એમ કે 10 મિનિટમાં આવે છે, તો 10 મિનિટનો ટાઈમ તો આપણા માટે એટલો બધો અનબેરેબલ ન હોય. થોડી ઘણી આડી અવળી વાતો કરીએ કે થોડા ઊંચા નીચા થઈએ, બે ચાર આંટા ફેરા કરીએ, જલ પીએ, એટલી વારમાં 10 મિનિટ નીકળી જાય. 10 મિનિટ થયા પછી આપણે ઘડિયાળમાં જોઈએ, પાછું પૂછીએ અરે હજી આવ્યા કે ના, હજી અડધો કલાક લાગશે. હવે બીજો જે આગળનો અડધો કલાક વધ્યો એ થોડું આપણા મૂડમાં ચેન્જ લાવી દે. એટલે પહેલા જેવી આપણની તાજગી, સ્ફૂર્તિ, ઉત્સાહ, પ્રસન્નતા એ જે હતી 10 મિનિટ વાળી, એમાંથી થોડી હતાશા, નિરાશા, કંટાળો એ આવવાનું શરૂ થાય. અડધો કલાક વીત્યો, જેમ તેમ કાઢ્યો અને પછી આપણને એમ કે નહીં હજી 2-3 કલાક લાગી જશે. તો આપણે હો એમ માથા હાથ દઈને આપણે પછી કોઈ ખાવા જતું રહે કે કોઈ ફરવા જતું રહે, કોઈ નાહવા જતું રહે, સૂઈ જાય. તો આ જે ગુણક્ષોભ છે, આ એટલે જે સાત્વિક, રાજસ, તામસ જે ગુણો છે એ ગુણો પછી, કેમ કે અત્યારે તો સિંગલ માઇન્ડેડ હોઈએ એટલે બધા ગુણો પણ ત્યાં જ કોન્સન્ટ્રેટેડ હોય વાટ જોવામાં. જેમ આપણે ઘરમાં આંગણામાં હોય અને કોઈ ફળનું કે ફૂલનું વૃક્ષ લાવીએ અને વાવીએ તો કેટલો ઉત્સાહ હોય. પછી 2-3 દિવસ આપણે જઈને એને જલ દઈએ, જોઈએ નવા એની અંદર કંઈ સ્પ્રાઉટ્સ આવ્યા કે કેમ. તો શરૂઆતના દિવસોમાં ઉત્સાહ રહે. પછી આપણને મનમાં એમ થાય કે આમાં ફૂલ ક્યારે ઉગશે અને ફળ ક્યારે આવશે. તો ઓલો જે માલી છે એમ કહે છે કે આમાં તો 3 વર્ષે ફળ આવશે, અને અત્યારે ફૂલની તો સિઝન જ નથી. શિયાળો ચાલી રહ્યો છે, શિયાળામાં કોઈ ફૂલ ના આવે. તો બધો ઉત્સાહ આપણો ઠંડો પડી જાય. તો જે સમય છે એ સમયમાં થોડો વિલંબ થાય તો ગુણક્ષોભ થયા વિના ન રહે. ગુણક્ષોભ એટલે સાત્વિક, રાજસ, તામસ ગુણોને કારણે થતું ડિસ્ટર્બન્સ. એ ડિસ્ટર્બન્સ આપણને પ્રભુ તરફથી કે ભગવત સેવા સ્મરણમાંથી આપણને બેધ્યાન કરી દે, આપણું મન હટાવી દે એમાં. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે યદિ એવું થાય તો પણ આ મેં કહ્યું છે એ જ આમાં સમજવાનું છે કે પ્રભુની ઈચ્છા છે ત્યારે થશે જ, પુષ્ટિ થશે ત્યારે પ્રભુ વિલંબ નહીં કરે. એટલે જે તમે કરી રહ્યા છો તે કરતા રહો, ભલે ગુણક્ષોભ થયો તો પણ.
તો ગુણક્ષોભેપી દ્રષ્ટવ્યમ એતદેવ દ્રષ્ટવ્યમ. આને જ સમજવું, આને જ જોવું, આને જ વિચારવું. અર્થાત ભગવત સેવા સ્મરણથી વિમુખ નહીં થવું. ગુણક્ષોભ થતો હોય તો થવા દો, તો પણ નહીં છોડવું, આટલું તો નહીં જ છોડવું. ઇતિ મે મતિ, એવી મારી સમજ છે. એટલે સમજવાનું આમાં શું છે કે જેમ અંતઃકરણ પ્રબોધમાં ચાંડાલીના ઉદાહરણથી શ્રી મહાપ્રભુજી એમ સમજાવ્યું કે ચાંડાલી છે રાજપત્ની જાતા રાજ્ય છે માનિતા કદાચિત અપમાને મૂલતઃ કાક્ષતિર્ભવે. આપણને સાવ સંસારમાં બહિર્મુખ અવસ્થામાં હતા એમાંથી ઉપાડીને એને બ્રહ્મ સાથે સંબંધ થયો, પ્રભુ સેવામાં પ્રવૃત્ત થયા, સ્મરણ કર્યું, એટલો એકાગ્રતા આવી, માનસી થઈ વગેરે વગેરે, તો ઘણી ઉત્તમ અવસ્થા થઈ. એને કારણે એક્સપેક્ટેશન પણ જાગ્યા કે પ્રભુ પણ કંઈક આપણા માટે કરે. પણ માની લો કે પ્રભુ નથી કરી રહ્યા અને એને એમ કરીને પ્રભુએ કોઈક રીતે આપણનું અપમાન પણ કર્યું છે, તો પણ જે બહિર્મુખ સંસારી મનુષ્ય છે એના કરતા તો આપણે ઘણી સારી સ્થિતિમાં છીએ. એ રીતે શ્રી મહાપ્રભુજી અહીંયા સમજાવી રહ્યા છે કે ગુણક્ષોભેપી દ્રષ્ટવ્યમ એતદેવેતિ મે મતિ. તો ઠીક છે, આજે સમય થયો છે બચ્ચાઓ, 9 વાગે પાછું સુબોધનીજી છે, તો આજે અહીંયા વિરામ રાખીએ.